શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 20મા શ્લોકનો અર્થ છે, આ શરીરી કદી નથી જન્મતો અને કદી નથી મરતો. એ ઉત્પન્ન થઈને ફરીથી થવાવાળો નથી. એ જન્મ રહિત, નિત્ય નિરંતર રહેવાવાળો, શાશ્વત અને પુરાણ એટલે અનાદિ છે. શરીરના માર્યા જવા છતાં પણ એ નથી માર્યો જતો. જેવી રીતે શરીર ઉત્પન્ન થાય છે, એવી રીતે આ શરીરી કદી પણ કોઈ પણ સમયે ઉત્પન્ન નથી થતો. એ તો સદાયનો છે. ભગવાને આ શરીરીને પોતાનો અંશ બતાવતા એને સનાતન કહ્યો છે. મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન. આ શરીરી કદી મરતો પણ નથી. મરણ તે પામે છે જે જન્મે છે. જ્યાં પિંડ પ્રાણનો વિયોગ થાય છે. પિંડ પ્રાણનો વિયોગ શરીરમાં થાય છે, પરંતુ શરીરીમાં સંયોગ વિયોગ બંને નથી. જે તે જેમ છે તેમ જ રહે છે. એનું મરણ થતું જ નથી. આ બધા વિકારોમાં જન્મવું અને મરવું એ બે વિકારો જ મુખ્ય છે. આથી ભગવાને એમનો 2 વાર નિષેધ કર્યો છે. આ અવિનાશી નિત્ય તત્વ પેદા થઈને ફરી હોવાવાળું નથી, અર્થાત એ સ્વતઃ સિદ્ધ નિર્વિકાર છે. જેવી રીતે બાળક પેદા થાય છે, તો પેદા થયા પછી તે અસ્તિત્વમાં આવે છે. જ્યાં સુધી તે ગર્ભમાં નથી આવતું, ત્યાં સુધી બાળક છે એમ તેનું અસ્તિત્વ હોવાપણું કોઈ પણ નથી કહેતું. તાત્પર્ય એ છે કે બાળકનું અસ્તિત્વ તેના પેદા થયા પછી જ થાય છે, કારણ કે એ વિકારી અસ્તિત્વના આદિ અને અંત હોય છે. પરંતુ આ નિત્ય તત્વનું અસ્તિત્વ